कौन से प्लीज दो वीडियो प्लीज आप लोग तो अंदर जाइए प्लीज प्लीज तो अंदर जाइए પણ સમજો કે તમને અમને બંનેને સમજીને તમે આટલા લોકો આવ્યા શાંતિપૂર્વક અહીંયા ખબર જ છે કેટલા લોકો આપણે બી ધ્યાનમાં છે વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય ત્યારે પણ આપનું આવેદનપત્ર આપને ધ્યાનમાં જ છે કે વારંવાર હોસ્ટેલ બાબતે રજૂઆતો કરવા છતાં પણ હોસ્ટેલની અંદર આટલી મોટી સુરક્ષા ચૂક થતી હોય. તારીખ 16મી માર્ચની રાતે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બ્લોક એ કે જ્યાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવે છે એ લોકોને ત્યાં પ્રાર્થના માટે રૂમ પણ ફાળવવામાં આવી છે. એવામાં અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના મુસ્લિમ વિદ્યાર્થીઓ ત્યાં નમાજ અદા કરી રહ્યા હતા. એવા સમયે કટ્ટરવાદી સંગઠનોના કેટલા અસામાજિક તત્વો ત્યાં ઘસી આવે છે અને એમની પર હુમલો કરે છે. એમના પગમાં ચાકુ પણ મારે છે, દંડાથી પણ મારે છે, એમના રૂમમાં તોડફોડ પણ કરે છે, એમનો લેપટોપ પણ લૂંટી જાય છે, એમની પાસે જે પડેલા પૈસા એ પણ લૂંટી જાય છે. એ બધી જ વસ્તુઓ વિડીયોની અંદર બિલકુલ જે છે પ્રમાણિત રીતે આપ જોઈ શકો છો. પરંતુ આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો. પોલીસ ત્યાં આવી પણ ખરી અને પોલીસની હાજરીમાં જ આ કટ્ટરવાદી સંગઠનના અસામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા. પણ પોલીસે એમને સન્માનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા, એમને ધરપકડ ના કરી. અમારી માંગ છે કે આવા સામાજિક તત્વોને પોલીસે જવા દીધા. એ તમામ પોલીસ કર્મચારીઓ જ્યાં ત્યાં મોજૂદ હતા, જે વિડીયોમાં દેખાય છે, એ તમામની સામે સસ્પેન્શનના પગલાં લેવા જોઈએ અને એમને તાત્કાલિક અસરથી એમની નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ. અને એ પછી જ્યારે આ વાતની જાણ અમને થઈ તો અમે ડીજીપી સાહેબને પણ વાત કરી. મેં અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાજીએ અમે સીપી સાહેબને પણ મેસેજ કર્યો. અમે ડીસીપી ઝોન 7 કે જે ઇન્ચાર્જ છે અત્યારે એમની સાથે પણ અમે વાત કરી, ત્યાંના પીઆઈ સાથે પણ અમે વાત કરી અને અમે એમને સુરક્ષા આપવા અને એમની ફરિયાદ લેવા માટે એમને અપીલ પણ કરી. પરંતુ એ વિદ્યાર્થીઓ જ્યારે એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા, 6 કલાક વીતવા છતાં અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરી કે ભાઈ 6 કલાક થઈ ગયા, જો ફરિયાદ નોંધવા કેમ નથી આવતા? ત્યારે અમને પીઆઈ જવાબ આપે છે કે કોઈ ફરિયાદ આપવાવાળું નહોતું એટલે અમે ચોકીદારની ફરિયાદ લઈ લીધી. એટલે બિલકુલ દેખાઈ આવે છે કે કટ્ટરવાદી સંગઠનોના દબાણની અંદર આ લોકો ગુનેગારોને બચાવવા માટે જે વિદેશી વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ નથી લેતા, પરંતુ એક ચોકીદારની ફરિયાદ લે છે, જેનાથી કે ચોકીદારની ફરિયાદ લેવી હોય તે પછી એ ચોકીદાર ફરી પણ શકે. અને જ્યારે લૂંટફાટ થઈ હોય, એમને ત્યાં લેપટોપ તોડ્યો હોય, એમના રૂમમાં તોડફોડ થાય, તમામ વિઝ્યુઅલમાં અને વિડીયોમાં મોજૂદ છે, તો એ લૂંટ અને ધાડની ફરિયાદ પણ એમની સામે દાખલ થતી નથી. જ્યારે મહાન ભારત દેશની અંદર એ લોકતાંત્રિક દેશ છે, સેક્યુલર દેશ છે અને આ દેશમાં શાસન કરનારા લોકો વસુધૈવ કુટુંબકમની વાત કરે છે, પરંતુ એમના શાસનની અંદર વિદેશથી આવેલા આપણા મહેમાનો કે જેમની ઉપર હુમલા થાય અને જે દેશ અને રાજ્યની પર બદનામી થાય, એની પર બટ્ટો લાગે, તો અમે આ ડિમાન્ડ કરીએ છીએ
હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે તાત્કાલિક અસરથી દોષી પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે. એફઆઈઆર જે છે ચોકીદારની જગ્યાએ એફઆઈઆર જે વિદેશી જે વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ દાખલ કરવામાં આવે, એમની લેવામાં આવે. બીજું કે જે લૂંટધાડ થઈ જેના વિડીયો પણ મોજૂદ છે એ લૂંટધાડની પણ ફરિયાદમાં એની અંદર કલમો લગાવવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ જે એમણે બેદરકારી બતાવી છે એમની સામે પગલાં લેવામાં આવે. વિડીયોમાં સાફ દેખાઈ આવે છે કે જે ગુંડા તત્વો, લુખા તત્વો છે તે નારેબાજી કરી રહ્યા છે, એટલે કોઈને શોધવા જવાની જરૂર નથી. એ બધા જ વિડીયોમાં મોજૂદ છે. એ તમામની સામે કાયદેસર કડકમાં કડક કાર્યવાહી થાય એવી હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જે છે રાજ્યના ડીજીપી, રાજ્ય અમદાવાદના સીપી, રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી સમક્ષ આ વાત મૂકીએ છીએ. જો અમારી વાતને સાંભળવામાં નહીં આવે તો અમે આ તમામ બાબતને લઈ નામદાર હાઈકોર્ટની અંદર દાદ માંગીશું. એ અને અમારે ન્યાય મેળવવા માટે જે અમારા પ્રયત્નો છે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે અમારી ન્યાય વ્યવસ્થા પર, એટલે અમે નામદાર હાઈકોર્ટની અંદર જે છે દ્વાર. ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય, કેમ કે આ સ્ટુડન્ટ છે, આ જે વિઝા પર અહીંયા સ્ટુડન્ટ હતા તે જે એજ્યુકેશન માટે આવેલા હતા, એ અભ્યાસ માટે આવેલા હતા. આના અંદર કોઈ પણ માણસે, કોઈ પણ પાર્ટીએ રાજકીય રૂપ આપવાની જરૂર નથી. આ લોકોને ન્યાય મળે એની વાત કરવી છે. તમામ લોકોએ, તમામ પાર્ટીના લોકોએ એક જ વાત કરવી જોઈએ કે તેમને ન્યાય મળે, અને ન્યાય જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ચોક્કસ આ જે ઇસ્યુ છે. માઇક નીચું રાખો, આખું બધું મોઢામાં આવે છે. વિદ્યાર્થીઓ છે આશરે અમુક 20-25 માણસો આવી અને અહીંયા પ્રેમથી માઇક નીચે રાખો ભાઈ. નમાજ પડતા હતા એ લોકોને કેમ અહીંયા નમાજ પડો, તમારે મસ્જિદમાં પડવી જોઈએ એ રીતેની વાતો કઈ ચાલી. પછી ઝપાઝપી એ દર્શન માઇક નીચે રાખો. ઉદયભાઈ માઇક નીચે રાખો. એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે. સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે. અને પોલીસ તરફથી હું જણાવવા માંગુ છું કે રાત્રે 10:51 ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને 10:56 એટલે 5 મિનિટ PCR 20 વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે. અને આમે હું જેમાં છે આપણે કુલ 5 ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે. 9 ટીમો કુલ અમે કામ કરશે. એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે. એ આરોપી જણાવીએ કે ટૂંક સમયમાં સાંજે પણ તમે ડિટેલમાં કરી દેવામાં આવશે. અત્યારે એનો કઈ નથી કે કોઈ સંસ્થા સાથે જોડાયેલો છે. આપણા માટે જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ બધા જે મિસક્રિયન્ટ છે એને પોલીસ કડક કાર્યવાહી એમાં આપણે જણાવવા માંગુ જો રેસ્પોન્સ છે પહોંચી ઇન્સ્પેક્ટર પહોંચી ગયા છે. 5 મિનિટની અંદર પોલીસ અહીંયા PCR વેન પહોંચી ગઈ છે. પોલીસે રાત્રે જ FIR નોંધી લીધી છે. વિડીયો વગેરે જે આવ્યા છે સોશિયલ મીડિયાથી એની આપણે સ્ટડી કરી રહ્યા છીએ અને અમે તમામ તરીકે કહેવા માંગુ છું કે પોલીસ કડક કાર્યવાહી કરશે અને ન્યાયિક તપાસ એમ થશે. આમાં 20 થી 25 લોકોના જે અહીંયા સિક્યોરિટી વાળા છે એમને જે ફરિયાદ કરી છે અને 20 થી 25 લોકોના ટોળાએ તેઓ જણાવેલ. આઈડેન્ટિફાઈ વાળા તમે ડિટેલ સાંજે ડીસીપી અહીંયા બ્રીફ કરી દે. सर हिंदी में बता दीजिए कि क्या घटना हुई थी रात को. નીચે રાખો, માઇક નીચે રાખો. સવાલ નહીં, મેં પહેલે ગુજરાત યુનિવર્સિટીની અંદર જ્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી હોસ્ટેલની અંદર રહેતા હોય એની અંદર જ્યારે આવી ચૂક, મોટી ચૂક જે સુરક્ષાની ચૂક કહેવાય એ વારંવાર થતી હોય છે. આ અગાઉ પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તે અંગે આવેદનપત્ર આપેલું છે અને આજે ફરીથી જ્યારે આવી ઘટના ઘટી છે ત્યારે ફરીથી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તે વિષયને લઈને આવેદનપત્ર આપશે અને આ
આ જે ઘટના ઘટી કે યુનિવર્સિટી પ્રશાસનની અંદર વિદ્યાર્થીઓ પર મારામારી કરવામાં આવે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તે ઘટનાને સખત પણ યુનિવર્સિટીના જ હતા કે બહારથી આવેલું કોઈ ટોળું હતું એવું? અમે ગઈકાલે જ એક હાઈ લેવલ કમિટી બનાવી છે, જેમાં લોકપાલ છે, લીગલ ઓફિસર છે અને નવા આઈએસએ છે. એ લોકો જ હવે જે કંઈ વિડીયોઝ વાયરલ થયા છે, નહીં તો જે કંઈ અમને સૂચનાઓ મળશે એના આધારે રિપોર્ટ આપવાના જ છે. એમાં અમારા માટે પણ આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એમાં હતા કે કેમ. ત્યાં ક્યાંય સીસીટીવી કે એવું કંઈ છે ખરા? આખા કેમ્પસમાં જનરલી છે તો એમાંથી આવ્યું છે ખરું? નવો હોસ્ટેલમાં છે, નવી જે હોસ્ટેલ છે. અગાઉ એ બ્લોક બી બ્લોકમાં પણ હતું જ, પણ આઈ ડોન્ટ થિંક એ વર્કિંગ કન્ડિશનમાં છે.